વડોદરા શહેરમાં ફૂડ અને એગ્રો બિઝનેસનો મહાકુંભ. શહેરમાં ગુજરાત ફૂડ ટેક એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપો 2025, જેનું ભવ્ય આયોજન ત્રિદિવસીય કરવામાં આવ્યું છે. આજથી જેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. કૃષિ અને એગ્રો બિઝનેસ ક્ષેત્રે ખૂબ જ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ આ એક્સપો બની ગયો છે. 3 દિવસ સુધી ચાલનારા એક્સપો રાજ્યના ફૂડ અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપવા માટેનો એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયો છે. આ એક્સપો વિશે વાત કરીએ તો રાજ્યભરના ફૂડ એન્ટરપ્રિન્યોર્સ, હોરેકા, હોટેલ, રેસ્ટોરન્ટ અને કેટરિંગ ઉદ્યોગ, મેન્યુફેક્ચરર્સ અને નવા સ્ટાર્ટઅપ્સ એક છત્ર નીચે ભેગા થયા છે. આ સંગમ બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ માટે મોટી તક પૂરી પાડે છે. એક્સપોમાં નવીનતમ ફૂડ ટેકનોલોજી, ફૂડ પ્રોસેસિંગ મશીનરી, પેકેજિંગ સોલ્યુશન્સ, કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ્સ અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સહિત ફૂડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટની ઝલક જોવા મળી રહી છે. એક્ઝિબિશન દરમિયાન અનેક કંપનીઓ દ્વારા તેમના નવા પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. સાથે જ મશીનરીના લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાઈ રહ્યા છે, જે મુલાકાતીઓને ટેકનોલોજીને નજીકથી સમજવાની તક આપે છે. બિઝનેસ નેટવર્કિંગ વિશે વાત કરીએ તો આ પ્લેટફોર્મ ખરીદદારો, વિક્રેતાઓ, રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતોને મળીને નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવા માટેની અપ્રતિમ તક પૂરી પાડે છે. આજથી જ્યારે તેનો પ્રારંભ થયો હોય ત્યારે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમની વિશેષ હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. The occasion of ribbon cutting. Shah, Vice President of Gujarat Mandi Mithai and Namkeen Merchants Association and Chairman of Vadodara Sweets and Sartam Merchants and Mukhya Dantak of the Gujarat Legislative Assembly. Packaging and Allied Industry. On behalf of the Evolution Company, I, Arvind Shinde, have the honor of hosting today's inaugural ceremony. આજના ગુજરાત ફૂડ ટેક એન્ડ એગ્રો એક્ઝિબિશનના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર મોસ્ટ નેતા અને જેમના અટકમાં સુપડ્યા છે, એટલે મેં એમને કીધું તમારો અધિકાર છે કે તમે જ સૌથી સારું મોટી વાત કરી શકો. મને કીધું મેં સુપડ્યા છે. સાથે આ જ વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ, આ સમગ્ર જેમને આયોજન કર્યું છે તેવા શ્રી ભરતભાઈ રાણા સાહેબ, રાધેશ્યામજી, સાથે આખા દેશના ડોક્યુમેન્ટરી ફિલ્મોના બેતાજ બાદશાહ એવા ધીરુભાઈ સાહેબ, પરેશભાઈ, મહાનુભાવ. અને હું સદભાગ્ય છું કે આપણે કાર્યક્રમ થોડો ડિલે કર્યો, એના કારણે બધા જ સ્ટોલની વિઝિટ મારી થઈ ગઈ છે મારા ભત્રીજાની સાથે, અને ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. ખૂબ સરસ આયોજન છે, તે બદલ ખાસ તો આયોજકોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. આજે આપણે આ 3જા વર્ષમાં આ પ્રકારનો કાર્યક્રમ હાથ ધરેલ છે, અને જે પ્રકારેની મશીનરી અને ફૂડ ગ્રેન અને તમામ સ્પાઇસીસનું જે પ્રમાણે એક્ઝિબિટ કર્યું છે, જે રાખ્યું છે, એ ખરેખર, અને હું સમજી શકું છું કે આમના પ્રોજેક્ટો અને જેમના સ્ટોલ છે એ જ મિત્રો અત્રે, પરંતુ આની બહોળી પ્રસિદ્ધિ જે મીડિયા મારફત થશે, બધા જ વડોદરાવાસીઓ જોવા આવશે.
વડોદરા જનતા માટે 60 વર્ષથી સતત સેવા આપતી એવી સંસ્થાઓ હવે બધા કોર્પોરેટ હાઉસીસ થઈ ગયા છે. આ એક એવા પ્રકારનું એક્ઝિબિશન છે કે જેમાં તમામ નાગરિકોને સવારથી લઈને રાત સુધી જરૂર પડતી બધી જ વસ્તુઓ અહીં જોવા મળે છે. અને આ મારા માટે ખૂબ સરસ વાત છે, નવી વાત છે પરેશભાઈ, કે ફક્ત ફૂડનું નથી, પ્રોસેસિંગ માટે પણ છે, પેકેજિંગ માટે પણ છે, અને રેડી ટુ ઈટ, રેડી ટુ કુક, જેમ ચૈતન્યભાઈએ વાત કરી એ પ્રકારની જ્યારે આખી વાત આવે છે. અને ટ્રેડિશનલી જે લોકો વર્ષોથી જે વસ્તુઓ વેચતા હતા એના અંદર મોડિફિકેશન કરીને અને બધા જ જનતાને ફાવે અને ગમે એવી વસ્તુઓ જ્યારે આયોજિત કરવામાં આવી છે. મને એવું લાગે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે આત્મનિર્ભર ભારતનું એક સપનું છે, ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, એનો મતલબ છે કે લોકલ મશીનરી, લોકલ ફૂડ ગ્રેન, લોકલ પેકેજિંગ અને તેના થકી જે વિકાસ થવાનો છે તે લોકલનો થાય. આ માટેનું જે એમનું એક સપનું છે એને પરિપૂર્ણ કરવા માટે જ્યારે આ પ્રકારે તમામ ફરસાણ અને બધા જ પ્રકારના દુકાનદારો, ઉદ્યોગપતિઓ, મેન્યુફેક્ચરર્સ બધા જ લોકો ઉપસ્થિત છે ત્યારે આ ખૂબ સરસ આયોજન બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. અને સાથે સાથે આ પ્રકારના આયોજનો વારંવાર વડોદરા શહેરમાં થાય જેથી કરીને લોકોને પણ એક નવી વસ્તુઓ જોવા મળે અને તેમનું એક્સપોઝર વધે. કેટલીક વસ્તુઓ એવી છે જે મારા માટે પણ નવી હતી. અમે એમને એક મશીનરી જોતા હતા, એમને કીધું કે જર્મનીમાં જે વર્લ્ડ એક્સપો થાય છે તેમાં પણ આ મશીનરી ગઈ હતી અને ત્યાં પણ સેલ કર્યા. એટલે અહીંની વડોદરાની, ગુજરાતની મશીનરી આજે જર્મની, આપણે બધા જાણીએ છીએ કે ટેકનો હબ છે આખા દુનિયાનું, ત્યાં જઈને પણ જો મશીન વેચી શકતા હોય તો મને લાગે છે કે આપણી આખા મૂડી છે અને મૂડીને આપણે આગળ વધારીએ. ફરીથી આપ સૌએ અમને બધાને બોલાયા તે બદલ આપ સૌનો આભાર. અસ્તુ ભારત માતા કી જય. ખૂબ આભાર. મંચસ્થ અમારા સિનિયર એવા જીતુભાઈ સુખડિયા, જીતુ કાકા, જેઓ પૂર્વ મંત્રી અને ખૂબ લાંબા સમય સુધી ધારાસભ્ય રહ્યા છે. અને આપને જણાવો કે દરેક વર્ષે દર ટર્મમાં એક બેસ્ટ એમએલએનો એવોર્ડ મળે, એવા બેસ્ટ એમએલએનો એવોર્ડ પણ મળ્યો છે બિફોર હી સ્ટેપ ડાઉન ફ્રોમ એમએલએ. અને પોતે હી રિઝાઇન ફ્રોમ દેટ સીટ અને કોઈ બીજાને જગ્યા મળે એ માટે કરીને એમને એમએલએશીપ એમની ત્યાં સ્ટોપ કરી હતી. સાથે બાળુભાઈ શુક્લ અમારા દંડકશ્રી, પૂર્વ વડોદરા શહેરના મેયર, ઓલ્સો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, હાલમાં દંડક તરીકેની જવાબદારી છે ગુજરાત વિધાનસભાની, અમારા સાથી ધારાસભ્ય, અને આપણા રાધેશ્યામજી શાહ, ધીરુભાઈ, આપણા ફૂડ ટેક એન્ડ એગ્રો એક્સપોના બધા મેમ્બર્સ, ડિગ્નિટરીઝ અને બધા પધારેલ બધા મિત્રો. ખરેખર તો મારે બોલવાનું અમારા સિનિયર જ જોવું જોઈએ, કે દે હેવ બેટર આઈડિયા ઓફ વોટ ઇઝ ગોઈંગ ઓન ઓવર હિયર. બટ ઠીક છે, હવે અમે પણ થોડો પ્રયત્ન કરી લઈએ છીએ. એટલે મને તો ખ્યાલ હતો જ નહીં કે આ પ્રકારનું કંઈક અહીંયા કોન્સોર્ટિયમ છે વડોદરામાં જે ફૂડ અને એના ઇન્ડસ્ટ્રી સાથે લાગેલું છે. હમણાં શાહ સાહેબ સાથે વાત થઈ, તેમને કીધું કે 300 જેવા આપણા બધા વડોદરા શહેરમાં ફૂડને, એટલે જે પેક ફૂડ કે એની સાથે કન્સર્ન હોય એવા લોકો ભેગા થઈને આખું આ ફૂડ એક્સપો કરી રહ્યા છો. ખૂબ સારું કહેવાય, લોકોને એક આઈડિયા આવે. હવે તો ઘણા બધા એની અંદર પેક ફૂડ જે તમે કદાચ માઇક્રોવેવમાં મૂકીને કરી શકો, કાં તો પછી થોડું પાણી એડ કરીને, કપ ઓફ વોટર એડ કરીને તમે એને તૈયાર કરી શકો. એટલે રેડી ટુ ઈટ ના ઘણા બધા પેકેજિંગ્સ હવે શરૂ થયા છે. એવા પણ કદાચ અહીંયા ડિસ્પ્લેમાં આવશે. લોકોને ખ્યાલ આવશે કે કયા પ્રકારના ફૂડ આઇટમ્સ તમે પેક કરીને બીજે લઈ જઈને ખાઈ શકો. ઘણા બધા આપણે જાણતા હોઈએ કે વિદેશ જતા હોય તો એક બેગ તો ફક્ત થેપલાથી જ ભરી હોય. એટલે નાવ ડિફરન્ટ વેરિયન્ટ્સ છે કે ચાલો એકલા થેપલા નહીં, પણ આપણને બીજી કશી પણ વાનગી મળે તો આપણે એ પણ લઈ જઈએ સાથે. તો વિદેશમાં આપણને જમવાનું કદાચ ભાવે ન ભાવે તો એ આપણે ખાઈ શકીએ.
ખૂબ સારું આઈડિયા છે અને ખૂબ સારું વ્યવસ્થા આપણે અહીંયા કરી છે. I wish you all the very best કે you have a success in this expo અને જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે બધાને એક સારું બૂસ્ટ મળે એમના બિઝનેસીસમાં. એના માટે બેસ્ટ ઓફ લક અને ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર. ભારત માતા કી જય. ઉદઘાટન અને અમારા મિત્ર શ્રી બાળકૃષ્ણ શુક્લાજી, મંચસ્થ મહાનુભાવ, આ ગુજરાત ફૂડ ટેકના આયોજકશ્રીઓ, આ ફૂડ ટેકની અંદર જે સ્ટોલ ગ્રાહકો છે જેમને પોતાની મશીનરીઓ ત્યાં પ્રદર્શનમાં મૂકી છે, વેચાણ માટે મૂકી છે, તેવા ઉત્પાદકશ્રીઓ, આ ફૂડ ટેક ફૂડને લગતા બિઝનેસને ની મશીનરી માટેનું છે ખાસ તો, અને જે મસાલા અને બીજા જે ઉત્પાદકો છે તેમના પ્રદર્શન માટે ખાસ આ આયોજન કરવામાં આવેલું છે. અમારું મીઠાઈ ફરસાણ વેપારી મંડળ વર્ષોથી જાત મહેનત કરીને અને જે રીતે મેન્યુફેક્ચર કરતા, પણ હવે જે યુગ આવી ગયો છે કે મશીનરીની મારફતથી પ્રોડક્શન વધુ થાય, હાઇજેનિક થાય, એ હેતુથી અમારા વેપારીઓને વધુને વધુ આની જાણ થાય અને અવેરનેસ આવે અને એનો ઉપયોગ કરતા થાય, એ હેતુથી અમારો આ પ્રયાસ રહ્યો હતો. ઘણા વખતથી, આમ તો વર્ષોથી આપણા ભારતમાં દિલ્હી, મુંબઈ, ગાંધીનગર બધે જ આ એક્ઝિબિશન થતા હોય છે, પણ આ પ્રથમ પ્રયોગ જેને કહી શકાય તે અહીંયા વડોદરામાં થઈ રહ્યો છે, જેનો લાભ અમારા વેપારીઓ મોટા પ્રમાણે લેશે એની મને ખાતરી જ છે. આપ સૌ અહીંયા વધાર્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. આપ સૌને નમસ્કાર. આ શુભ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લ, આ વિસ્તારના અમારા યંગેસ્ટ ધારાસભ્યો ભાઈ ચૈતન્યભાઈ દેસાઈ, મંચસ્થ તમામ મહાનુભાવો, મારે કોઈ સ્પીચ આપવાની હતી નહીં, પરંતુ આગળ ક્ષેત્ર બધો હોવો જોઈએ. આટલું સારું એક્ઝિબિશન પણ લઈને આવ્યા છે, આટલા સારા તમારા પ્રયત્નો છે એને હું બિરદાવું છું. સરકારના પણ જે પ્રયત્નો છે આ બધી પ્રવૃત્તિઓ માટેના, એમાં તમે ખબર પડી રહ્યા છે કે તમારો સરકાર વચ્ચે ધન્યવાદ કરશે અને હું તમને શુભેચ્છા પહોંચું છું. ભારત